ક્રિસ્પી અને બિલકુલ તેલ ના રહે એવી રીતે બ્રેડ પકોડા બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં મસાલા માટે વઘાર કરીશું. ચમચી તેલમાં આપણે જીરું, આખા ધાણા બિલકુલ સ્કીપ નથી કરવાના, ખૂબ જ સરસ લાગશે. સાથે આપણે અહીંયા નાખીશું આદું અને મરચાંની કટકી. તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. સાથે આપણે બેઝિક મસાલા પણ કરી દઈશું, થોડું સતળી, અને પછી આપણે હળદર, લાલ મરચું, તીખાની ભૂકી, આમચૂર પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું, બધી જ વસ્તુ આપણે નાખી અને ફટાફટ મિક્સ કરી દઈશું. અને મસાલા નાખતી વખતે ગેસનો ફ્લેમ લો કરી દેવાની છે. સાથે આપણે પહેલાં બટેટા નાખી અને સરસ રીતે મિક્સ કરી અને આપણે દાણા નાખી મિક્સ કરી દઈશું. સાથે મેં અહીંયા લીલી ચટણી પણ બનાવી હતી. અને મસાલો ઠંડો થાય એટલે આપણે બ્રેડ પકોડા બનાવીશું એકદમ અલગ રીતે, અને તળતી વખતે પણ મજા આવે, ખાવામાં પણ મજા આવે એ રીતે આપણે પકોડા બનાવીશું. તો પહેલાં આપણે બ્રેડ ઉપર લીલી ચટણી સ્પ્રેડ કરી દઈશું અને સાથે આપણે મિક્સ પછી કટિંગ કરી દઈશું. તમને જોઈ પ્રમાણે ચોરસ ટુકડામાં પણ કરી શકો અને સ્ટ્રીપમાં પણ કરી શકાય. તો અહીંયા હું સ્ટ્રીપમાં 3 સ્ટ્રીપમાં કરી દઈશ. તો ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એકદમ સરસ એવા પકોડા ક્રિસ્પી બનશે, બિલકુલ તેલ પણ નહીં ભરાય. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ, મીઠું, હિંગ, હળદર નાખી દઈશું અને ચીલી ફ્લેક્સ અને 2 ચમચી કોર્નફ્લોર નાખવાથી ક્રિસ્પી એવા બનીને લેયર તૈયાર થઈ. સાથે પાણી નાખી જરૂર પ્રમાણે અને બેટર તૈયાર કરવું. બેટર કેવું તૈયાર કરવું એ પણ હું તમને આગળ જણાવી દઉં છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી આપણે લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું. ચમચીનું કોટિંગ તમે જોઈ શકો છો. ઉપર એકદમ પાતળું પણ નહીં, વધારે પડતું ઘાટું પણ નહીં, એવું કોટિંગ થઈ જાય એટલે આપણે બ્રેડ પકોડા તેલમાં તળી લેવાના છે. આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલમાં તળવાના છે. તો હાઈ પણ રાખશું નહીં અને મીડિયમ ગેસની ફ્લેમ રાખવાથી એકદમ સરસ એવા ફટાફટ તળાઈ તૈયાર થઈ જશે અને તેલ બિલકુલ નહીં ભરે અંદર. તો એકદમ સરસ એવા આપણા પકોડા કલર આવી જાય ત્યાર પછી આપણે એની સાઈડ છે એ જ ચેન્જ કરી બદલાવી દેવાની અને આ રીતે પકોડા તૈયાર કરી લેવાના. તો અહીંયા આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. જો આ રીતે પકોડા બનાવશો તો ખાવામાં પણ સરળતા રહે છે, બનાવવામાં પણ ખૂબ સરળતા રહે. મસાલો ખૂબ ટેસ્ટી બને છે, તો જરૂરથી ટ્રાય કરજો.